મિત્રો આપણે ક્રિસમસ ધમાકા લઈને ગર્વ છે ગુજરાતી છુંમાં હું તમારા માટે આવ્યો છું. તમને ગુજરાતની અને અમદાવાદની સારામાં સારી એવી પેટ શોપ ઉપર લઈને, જેનું નામ છે ગુલી ગુલી પેટ શોપ અને એના ઓનર છે ઉન્નત પટેલ. આપણે આવ્યા છીએ કોર્પોરેટ રોડ ઉપર. કોર્પોરેટ રોડમાં ટાઇટેનિયમ સ્ક્વેરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ પેટ શોપ આવેલી છે. તો ચાલો ફટાફટની સ્ટાઇલમાં આપણે આ વિડીયોનું પ્રારંભ. મિત્રો સામેની તરફ દિવ્ય ભાસ્કર છે, એની સામે જ ટાઇટેનિયમ સ્ક્વેર છે. ત્યાં સિડબી બેંક તમને દેખાશે, બરોબર. સિડબી બેંકની બાજુમાં અહીંયા ગુલી ગુલી પેટ શોપ કરીને છે, ગૂગલ ઉપર પણ અવેલેબલ છે. તો આજે હું તમને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ જાતના બર્ડ્સ દેખાડીશ, જે તમને ઝૂમાં પણ એટલી નજીકથી જોવા નથી મળતા. ચાલો તો ફટાફટ આપણે આગળ વધીએ. તો મિત્રો આ ઉન્નત પટેલ સાહેબ છે, પેટ શોપના ઓનર છે. અને સરજી, આપણી પેટ શોપને કેટલો વર્ષ થઈ ગયા અહીંયા? આપણે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ. અને આપણી પાસે શું શું મતલબ અવેલેબલ હોય છે? ઓલમોસ્ટ બધું અવેલેબલ હોય છે અજુભાઈ. તમારે જે જોઈએ, બર્ડ્સ ની અંદર, ડોગ્સ ની અંદર, કેટ ની અંદર બધું અવેલેબલ. બધી જાતના અને તમારી પેટ શોપ મને ખાસ કરીને જાણવા મળી બીજી ચેનલ ઉપરથી કે ઈએમઆઈ ઉપર ખાસ કરીને. હા, ઈએમઆઈ ઉપર આપણે બર્ડ્સ ને ડોગ્સ ને બધું આપીએ છીએ. ઓકે. અને ઘણું તમને ડોક્ટર ફેસિલિટી બી અવેલેબલ છે આપણા ત્યાં. અને પપીઝ વગેરેમાં ડીલ કરો છો? પપીઝ વગેરેમાં બી ડીલ કરી છે. પપીઝની અંદર કેવું છે કે પપ્પી અમે જે પ્રમાણે રાખીએ છીએ એ પ્રમાણે તમને બી ગાઈડન્સ આપીશું કે કેવી રીતે પપ્પી રાખવાનું છે. અને વેક્સિન વગેરે બધું કરીને ડન કરીને પછી તમને પપ્પી ડિલિવર કરીએ છીએ. ઓકે, બરોબર. અને એની અંદર ડૉક્ટર બી અમારી પાસે તમારે જોઈતા હોય તો ડૉક્ટર બી તમને મળી જશે, ડૉક્ટર ફેસિલિટી. ચાલો તો શરૂ કરશું, આગળ જઈશું. ચાલો. હાજી, આ કાઈક બર્ડ છે અજુભાઈ. બરોબર. સરસ મજાનું છે, બિલકુલ માણસોની જેમ ઊભું રહીએ છે એકદમ. કાઈક. અને હેન્ડટેમ કહેવાય નહીં આને? હેન્ડટેમ બર્ડ છે, પ્રોપર હેન્ડટેમ છે. બ્લેક હેડેડ કાઈક છે. બ્લેક હેડેડ કાઈક છે, બરોબર. અને મિત્રો આ સાઉથ અમેરિકાની પ્રજાતિ છે અને આને ભારતમાં પણ હવે લોકો પાળે છે. તો આવા કંઈક અવનવા બર્ડ તમને અહીંયા જોવા મળે છે. સ્ક્રીન ઉપર તમને બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ બી બતાવું છું, જે હમણાં જસ્ટ એમની પાસે નીકળી ગયું છે, જે લાખો રૂપિયામાં કિંમત હોય છે એની. આમની પાસે એક હજી બર્ડ છે જેનું નામ છે કાકાટુ. આને આપણે અંદર છોડી દઈશું એટલે અંદર જતું રહ્યું. અને તમે થીમ જોવો, તમે મિત્રો થીમ જોવો. આવી થીમ તમને અમદાવાદમાં શું, મેં ઇન્ડિયામાં ક્યાંય પેટ શોપમાં નથી જોઈ. ચાલો હવે નેક્સ્ટ બર્ડ જોઈશું આપણે આગળ. હવે આ નેક્સ્ટ બર્ડ છે, આને શું કહેવાય છે? જી ઉન્નતભાઈ, આને શું કહેવાય છે? આ મોન્ક પેરાકીટ છે. મોન્ક બધાને આપણે બહાર નહીં કાઢીએ, પણ થોડું ખોલીને જોઈએ. ગ્રીન મોન્ક છે. ગ્રીન મોન્ક છે. ઓકે. અને કઈ ક્રિસમસની ઓફર અમારા માનવતા ગ્રાહકો માટે? હા, ક્રિસમસની ઓફર આવશે તમારા ગ્રાહકો માટે. 10% લેસ રહેશે ક્રિસમસમાં. અને મારા તરફથી સરપ્રાઇઝિંગ ગિફ્ટ રહેશે. ગિફ્ટ પણ મળશે. આને મોન્ક કહેવાય એમ ને? હા, મોન્ક છે. આ પણ હેન્ડટેમ જ છે ને? હેન્ડટેમ છે. ઠીક છે. અને ખાવામાં મિત્રો જો એને અલગ અલગ જાતના કઠોળ પલાળીને આપેલા છે અત્યારે. ઠીક છે, બહુ સરસ છે. અને અહીંયા પપીઝ પણ તમને મળે છે. એટલે અહીંયા પપીઝ, આ કયા પપી છે? આ ગોલ્ડન રિટ્રીવર છે. ઓકે, ગોલ્ડન રિટ્રીવર પપીઝ છે. આ ફેમિલી માટે તમારે ઇઝી ટુ મેન્ટેન અને એક સ્મોલ ફ્લેટની અંદર બી તમારે રાખવું હોય તો તમે રાખી શકો છો. બરોબર છે. અને આ કયું છે? આ જર્મન શેફર્ડ છે. જર્મન શેફર્ડ. ઓકે, જર્મન શેફર્ડ છે. ઓકે, વેરી પ્લેફુલ. મારા બધા ડોગ એક્ટિવ જ હોય. હા. તો ઉન્નતભાઈ, આપણી પાસે કેટલા રૂપિયાથી ડોગ શરૂ થઈ જાય છે? મારી પાસે ડોગ શરૂ તો 5000 રૂપિયાથી થઈ જાય છે અજુભાઈ. પછી ક્વોલિટી વાઇઝ ડિપેન્ડ કરે. જર્મન શેફર્ડની અંદર બી મારી પાસે અત્યારે આ જે તમે જોઈ રહ્યા છો, ફૂલ્લી ડબલ કોટેડ જર્મન શેફર્ડ છે. તમે એની ક્વોલિટી જોઈ શકો છો, એના પોઝ, એનો ફેસ સ્ટ્રક્ચર. બરોબર છે. ઓકે. અને મિત્રો હું તમને જણાવવા માંગીશ કે હમણાં જ ઉન્નતભાઈએ ફ્રી વેક્સિનેશન કેમ્પ કરેલું હતું. એટલે ઘણા લોકો આવ્યા હતા કેટ અને ડોગ માટે. અને આ ગોલ્ડન રિટ્રીવર છે, જબરદસ્ત મિત્રો. એટલે કમ્પ્લીટ પેટ શોપ છે. અહીંયા બધી જાતના પ્રાણીઓ તમને મળી જશે અને પૂરી માહિતી પણ પૂરી મળશે તમને. એવું નહીં કે માહિતી તમને અધૂરી મળે, એવું નહીં. તમને ગાઈડ કરશે કે કઈ રીતે તમને આગળ જવાનું. અત્યારે અમારા પગમાં 2 જણા રમી રહ્યા છે.
આ તમે જુઓ. હવે આપણે આમ તો જનરલી ટ્રાવેલિંગ વિડીયોઝ બનાવીએ છીએ, પણ આપણે અમદાવાદી છીએ ને અમદાવાદમાં આવી સરસ મજાની પેટ શોપ આવેલી હોય ને આપણે એને બતાવીએ નહીં તો મજા ના આવે. હવે મિત્રો આને પાઇનેપલ કન્યુર કહેવાય છે, જે અત્યારે જામફળની મજા માણી રહ્યા છે. આ પણ સાઉથ અમેરિકાની બ્રીડ છે. આ હેન્ડટેમ નથી, આને બ્રીડિંગ પેર કહેવાય. એટલે આના જ બચ્ચાઓને મોટા કરીને પછી મિત્રો રાખવામાં આવે છે, હેન્ડ ફીડિંગથી મોટા કરી અને હેન્ડટેમ કરવામાં આવે છે. ત્યાં પણ પાઇનેપલ કન્યોર જ છે. પ્લસ આ એસએસના કેજીસ પણ તમને અહીંયા મળી જાય છે, જે ઘણા ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મળે છે તમને અહીંયા. હવે આ છે લોરી કેટ, અને રેમ્બો લોરી કહેવામાં આવે છે મિત્રો. સ્વેન્સન લોરી, રેમ્બો લોરી એવી ઘણી પ્રજાતિઓ આવે છે આમાં. આ ફ્રૂટ્સ જ ખાય છે અને બહુ નટખટ બર્ડ હોય છે આ. એટલે ઉન્નતભાઈ, આપણે બર્ડ્સમાં કેવી રીતનું સારા અને સસ્તા બર્ડ કઈ રીતના આપણી પાસે છે? સારા અને સસ્તામાં કોકટેલ છે. હા, શું ભાવ અંદાજે રહેતો હોય છે? અંદાજે 3000 ની આજુબાજુ, 2500-3000 થી સ્ટાર્ટ થાય. હેન્ડ ટેમ્ડ મળી જાય. પછી બજરી મળી જાય. બજરી મળી જાય ને, બજરી તમારે 700-800 રૂપિયામાં પેર મળી જાય. પેર મળી જાય. ઓકે, ઠીક છે. અને ઉપરનું બર્ડ કયું છે? બ્લુ કોન્યુર બર્ડ છે. અચ્છા, બ્લુ કોન્યુર છે. આ પણ હેન્ડ ટેમ જ લાગે? હા, હેન્ડ ટેમ્ડ જ છે. ઓકે મિત્રો, હવે નીચે છે ને મસ્ત મજાનું ગ્રાસ રાખેલું હતું. ગ્રાસ એટલે હટાવ્યું છે, એક બર્ડ ઇન્જર્ડ થઈ ગયો તો જેના લીધે તમને આ નીચે થોડું એવું દેખાતું હશે કે આ હટાવી નાખ્યું. બાકી બહુ મસ્ત ગ્રાસ લાગતું હતું, એટલે જ ઇમરજન્સીમાં ગ્રાસ બધું હટાવી દીધું, કેમ કે ગ્રાસની દોરી જે છે ને એ બર્ડને ઇન્જર્ડ કરી દે છે. બરોબર છે, એના લીધે હટાવી દીધું. અને પેલું પાઇનેપલ કન્યોર છે ને, બ્લુ પાઇનેપલ છે, બ્લુ પાઇનેપલ કન્યોર. શું સરસ મજાના બર્ડ છે, હેન્ડટેમ બર્ડ. અને 500-700 રૂપિયાથી બર્ડ અહીંયા શરૂઆત થઈને મિત્રો 3-4 લાખ રૂપિયાનું જે બર્ડ જોઈએ મળી જશે. હવે મિત્રો આમાં બજેટ કેવું હોય છે કે બજરી લ્યો, લવબર્ડ એનાથી પછી મોંઘા, એનાથી મોંઘા કોકાટેલથી મોંઘા, ઉપર તમે કનૂર જોવો છે એ પ્રજાતિ આવશે, એટલે આ પાઇનેપલ કન્યુર. એનાથી મોંઘા બ્લુ વેરાયટીના કનૂર. પછી તમારી પાસે બર્ડનું થોડું બજેટ વધે છે તો ક્વેકર પેરાકીટ છે આ. એના પછી આ કાઈક આવે છે, બહુ મસ્તીઓ કરે છે. બરોબર, ટોકિંગ પેરોટમાં આફ્રિકન ગ્રે પણ તમને અહીંયા મળી જશે. બહુ મસ્તીખોર બર્ડ જોઈએ, ફ્રૂટવાળું બર્ડ જોઈએ તો આ લોરી કેટ છે. બરોબર, અને ટ્રેડિશનલી જે આપણા ભારતમાં સૌથી વધારે પાળે છે તો પપીસ તમને મળી જશે. 5000 રૂપિયાથી પપ્પી અહીંયા સ્ટાર્ટ થાય છે, અલગ અલગ ક્વોલિટીના અલગ અલગ. આ જે સામે છે એનું ભાવ 5000 નથી, એ તમે ધ્યાન રાખજો, કેમ કે આનો પ્રાઇસ થોડું વધારે છે. ગોલ્ડન રિટ્રીવર જલ્દીથી મળતા નથી. હવે આપણે પેટ શોપ નિહાળી લઈએ. જો કેટલું વાઇડ રેન્જ ઓફ વેરાયટીઝ એમની પાસે ફૂડમાં છે. જે બ્રાન્ડ જોઈએ કેટમાં અથવા ડોગમાં એ છે એમની પાસે. ઉપર ટ્રાવેલિંગ બેગ છે, કેટ, ડોગ અને બર્ડ માટે, ત્રણેય માટે કામ આવશે. પ્લસ ત્યાં તમને ટ્રાન્સપોર્ટ માટે લઈ જવા માટે પણ છે. તમે બર્ડમાં જાશો તો બર્ડમાં કેવું છે કે મેં તમને અહીંયા બતાવ્યું, આ જો બ્રીડિંગ પેર છે. બરોબર, તો હવે એને બ્રીડ કરવા માટે લાકડાનું બોક્સ જોઈએ તો લાકડાનું બોક્સ પણ તમને અહીંયા મળી જશે. બરોબર છે, અહીંયા કૂતરા માટે સોફા અને બધું મળી જશે. ને ટોયઝ બી પાછું કેવું, બર્ડ માટેના ટોયઝ અલગ આવે છે, લાકડાના આવે, ચૂઈ કરી શકે તો એ ટોયઝ છે. અને જોડે જોડે અહીંયા તમને કેટ અને ડોગ માટે પણ અલગ અલગ જાતના બહુ બધા ટોયઝ છે, બધા ઇમ્પોર્ટેડ ટોયઝ છે. અને પછી ટૂલ્સ જોઈએ તમારે ગ્રૂમિંગ માટેના તો એ પણ અહીંયા તમને જોવા મળી જાય છે. ટ્રીટ્સ જોઈએ તો ટ્રીટ્સ પણ મળી જાય છે. એના પછી કેવું છે કે રેગ્યુલર ગ્રૂમિંગ માટે તમારે પાસે હોવું જોઈએ શેમ્પૂ, પછી વિટામિન્સ જોઈએ તમારા માટે અલગ અલગ જાતના, એના લીવર ટોનિક જોઈએ, પછી ડાયજેશન માટેની સિરપ્સ જોઈએ. તો એ બધું તમને અહીંયા એક કમ્પ્લીટ મોલ કહી શકો છો આને હું પેટ શોપને આને આપણે મોલ કહી શકાય છે. અને ઘણી સરસ મજાની વસ્તુઓ હું તમને બતાવું અહીંયા, કે ઘણી વખતે કેવું ટ્રીટ્સ બ્રીટ્સ ને જે જોઈએ તમને અહીંયા છે. બરાબર, પિઝા પણ આવતા રહીએ છે, પિઝા આવે છે ડોગ માટે. બરાબર, હા તો મિત્રો જો અહીંયા પિઝા પણ ડોગ માટે આવે છે. વચ્ચે નોન આલ્કોહોલિક એમના માટે શું કહેવાય છે, બિયર પણ આવી હતી. એટલે કંઈક ને કંઈક ઉન્નતભાઈ છે ને નવું લઈને આવે છે, કેમ કે પ્રેમ કરે છે આ પેટ્સથી. બરાબર, તો આવી સરસ મજાની પેટ શોપ છે જે તમારી કમ્પ્લીટ જે નેસેસરી હશે ને, બર્ડની હશે, ડોગની હશે, કેટની હશે તો એ પૂરી કરશે. તો તમે કોન્ટેક્ટ કરો ફટાફટથી. ગુલી પેટ શોપ, કોર્પોરેટ રોડ,
પૂરું એડ્રેસ તમને ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ. તો ઉન્નતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આટલા સવાલોનો જવાબ આપવા બદલ. ઠીક છે.